ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું અને 4 જેટલાને ઈજા પહોંચી। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ક્રેટા કારના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી અકસ્માત સર્જ્યો। કારના ચાલકે કાર ચલાવીને અલગ અલગ જગ્યાએ 4 લોકોને અડફેટે લીધા, જેમાં શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન મિત્રની રાહે રોડની સાઈડમાં ઊભો હતો, તેને પણ કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે આ અકસ્માતનો બનાવ બન્યો વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ ચેતન પંડ્યાએ નિહાળ્યો હતો। ગાડીઓ કઈ ગઈ છે? ગાડી લઈ હજી બીજી ગાડી આવે છે। 3-4 જણ ઉલેલા ને આ તો સાઈડમાં ઊભો તો હા એટલે આપણી કેટલો આગળ હતો આપણે હારો જ ની અંદર કેટલો આગળ હતો ચાલુ હોય તો કોકને મેસેજ કરી નાખે।